સીતારામ બધાયને. 5:05 5:15 જેવું થઈ ગયું અને આજે સવારમાં 7:45 વાગ્યામાં વરસાદ ચાલુ થયો પોરબંદરની અંદર. એકદમ રેડો આવ્યો વરસાદનો. પહેલા ઢાંકલું થયું, કાંઈ નહોતું ને. પછી આજે આખો દિવસ કપડાં ધોવા, પણ હવે હિંમત ન થઈ, કેમ કે વાદળછાયું વાતાવરણ છે એટલે તડકો નીકળો નથી. કદાચ મોસમની અંદર હવે બદલાવ આવે. વાતાવરણમાં ઠંડક નથી પડતી ને બહુ ઠંડી, એટલે હવે કદાચ ઠંડી પડે તો પડે આજથી, એવું લાગે. પોરબંદરની અંદર આજે વરસાદ થયો. એટલો બધો કાંઈ નહીં, પણ પાણી હાલતા થઈ ગયા, સારો એવો રેડો આવ્યો. એટલે અત્યારે માણસનું મોસમનું કંઈ નક્કી નહીં, કંઈ બદલાય. માણસ એ છે ઘડીક વારમાં કેવું હોય. એક સંસ્કૃતની અંદર સરસ મજાનો શ્લોક છે, સાંભળજો, મજા આવશે. ક્ષણે રુષ્ટ ક્ષણે તુષ્ટ, રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તસ્ય કૃપા અપી ભયંકર, પ્રાસાદ અપી ભયંકર. એટલે માણસની આની અંદર વ્યાખ્યા આપી છે કે એવો માણસ આપણી ઉપર કૃપા કરે, મહેરબાની કરે ને, તો એ આપણી ઉપર ભયંકર દુઃખરૂપ બની જાય છે. કેવો માણસ? સ્વભાવની વાત કરી છે, માણસનો સ્વભાવ. કે માણસ જે છે ને, ક્ષણવારમાં રીસાય, ક્ષણવારમાં મનાઈ જાય. રીસાઈને મનાય ક્ષણે ક્ષણે. આવા અવ્યવસ્થિત મનવાળા, જેનું મન જ વ્યવસ્થિત નથી, એ લોકોની આપણી ઉપર મહેરબાની, આપણી ઉપર મહેરબાન થાય ને, તો એ આપણા માટે ખરેખર દુઃખરૂપ જ થાય. એટલે આવા માણસથી ભગવાન આપણને દૂર રાખે. આપણા પરિવારની અંદર, આપણા સગા સંબંધીઓની અંદર, અથવા તો સહકર્મચારી વર્ગની અંદર, અથવા તો ક્યાંક ને ક્યાંક દરેકને આ અનુભવ થયો હશે અને એણે આવું માણસ જોયો હશે. તમે કહેશો કે સાચી વાત છે, કમેન્ટ ચોક્કસ કરજો, કેમ કે મને આઈડિયા આવે. મેં તો જોયા આવા ઘણા માણસ. આપણે બધા બેઠા હોય, સરસ વાતો કરતા હોય ને, થોડીક વાર 5 મિનિટ 10 મિનિટ થઈને, તો અમુક જે આવા સ્વભાવવાળા છે, મોઢું ચડી ગયું હોય, મોઢું મડકાવતા હોય, આપણને એમ થાય કે સાલું હું એ થઈ ગયું આને. થોડીક વાર પછી ખબર પડે કે આ વાતનું દુઃખ લાગ્યું. બોલો, હવે આ દુઃખનું શું કરવું? માણસ જે છે ને, માણસ કોને કહેવાય? કે કદાચ આપણા કોઈ પણ પ્રકારની નાની મોટી આપણાથી ભૂલ થઈ હોય અને નાના સમજી અને એને માફ કરી દે અને એ ભૂલને ગણકારે નહીં, અને કોઈ પણ પ્રસંગ હોય એ હસતા હસતા જે છે ને એનો ઉકેલવા લાગે, આને આપણા કહેવાય. બાકી તો તમે નાની નાની અમથા રિહાઈ જાઓ, મોઢા ચડાવીને બેસી જાઓ. આ બધા અવ્યવસ્થિત મનવાળા છે, અને હંમેશાને માટે આવા માણસોથી દૂર રખાય. પછી આ આપણું પોતાનું કેમ ન હોય, આને છોડી દેવાય. કારણ કે આવા લોકોની મહેરબાની આપણા માટે ભયંકર દુઃખરૂપ જ હોય. ઘડીક વાર થાય તો આપણા ભેગા બેઠા હોય ને, ઘડીક વાર થાય તો આપણને 17 ગાયરું દઈને વૈયા જાય. એટલે આવા લોકો જે છે એ ખરેખર આપણા માટે દુઃખરૂપ છે. અને ભગવાન હંમેશાને માટે આપણાથી આવા લોકોને દૂર રાખે. ક્યાંક ને ક્યાંક આ બધાને લગભગ આવા અનુભવ થયા જ હોય. તો આવું છે ભાઈ, માણસની પરિભાષા અને એની વ્યાખ્યા તો આવી જ છે. જીવનની અંદર જે છે ને, તમને કોણે રડાવ્યું ને એ મહત્વનું નથી. જગતની અંદર રડાવાવાળા અનેકો મળશે, હાલતા ચાહે ને રડાવતા ચાહે, પણ છેલ્લે તમને કોણ હસાવી ગયું એને હંમેશા યાદ રાખો. કારણ કે મનુષ્યને હસાવવું ને એટલે આજના આ કલયુગની અંદર રાજસુ યજ્ઞનું ફળ મળે ને એટલું મહત્વનું છે. આ ડિપ્રેશનનો યુગ છે. જો સૌની ચિંતા લઈને સૌ ફરે છે. કોઈ માણસ આપણી પાસે આવી અને એની દુઃખની વેદના આપણી પાસે જણાવે, દુઃખની વાત કરે, તો શાંતિથી એને પાણીનો ગ્લાસ આપી અને એની વાતને શાંતિથી સાંભળવી. એ દુઃખ જે છે એ આપણે ખાલી સાંભળીએ છીએ. એનો દુઃખ જે છે ને માણસનું, આપણે ખાલી સાંભળીએ છીએ. એની વેદના આપણે વ્યક્ત આપણા હૃદયની અંદર ન થાય, કારણ કે એ દુઃખ એનું છે. આપણે ખાલી સાંભળીએ છીએ, પણ જ્યારે એ માણસ એ પોતાનું દુઃખ વર્ણવે છે ને, ત્યારે એ પોતે પાછો એ દુઃખને અનુભવે છે. એના હૃદયની અંદર કેટલી પીડા થતી હશે. એટલે એને સાંત્વના આપવી, અને સાંત્વના એવી આપવી કે ભાઈ અથવા બેન જે હોય, સૌ સારું થઈ જશે. સુખ અને દુઃખ તો ચક્ર છે, દિવસ અને રાત જેમ ફરે છે એમ સુખ અને દુઃખ, ભાઈ ચોક્કસ દુઃખ જે છે એ વયું જશે. તમારા મીઠા સાંત્વનાના 2 શબ્દો જે છે ને એને અડધી હિંમત આપી દેશે. 1-2 સાચા ખોટા એને ઉદાહરણ આપવા કે એને હિંમત આવી જાય કે અરે ભાઈ તારે તો આટલું જ થયું,
તારે હજી એટલું કંઈ આ દુઃખ ન કહેવાય વાલા, તે તો માણસને જોયા નથી, તે ઓલા ફલાણા ભાઈને જોયા છે, એને તો કેવી પરિસ્થિતિ બગડી ગઈ હતી ને એમાંથી સારું થઈ ગયું. અત્યારે તો માણસ કેવું છે ખબર, બળતામાં ઘી હોમે. 5 જણાને કહીએ કે તમને ખબર છે ઓના છોકરાએ આવું કર્યું, એના મા બાપ જ બગાડે છે. તમે એને મા બાપનો જ વાંક છે, એની માનો જ વાંક છે, એની માએ જ આમ કર્યું છે, એને બાપ આમ કરે છે, એને બાપ આમ ધ્યાન આપતો નથી, એની મા આમ કરે છે, એનું ફલાણું ઢીમકું પૂછું. મા ને બાપ ગમે એટલું કરે ને, ભાગ્યને કોઈ બદલી ન શકે. ઓ ભાઈ, એના ભાગ્યમાં લખેલા હોય સંતાનોના કે આવું થવાનું છે. રામનો રાજ્યાભિષેક થવાનો હતો, દશરથે વિચાર્યું હતું કે મારો દીકરો સવારે ઉઠીને વનમાં વયો જાહે? વિચાર્યું હતું? કોઈ નથી વિચારી શકતું. એક જ માતા પિતાના સંતાનોમાં રાવણ અને વિભીષણ, કુંભકર્ણ, તમે જુઓ આજે ઐરાવણ, મૈરાવણ, ખર, દૂષણ, રાવણ, વિભીષણ, આ બધા ભાઈઓ, અને ખર દૂષણ એના માસિયાઈ ભાઈઓ, જેને પિતરાઈ આપણે કહીએ છીએ. આ બધાની અંદર કુંભકર્ણ જે છે ને, રાક્ષસ યોનિમાં જન્મો, પણ એને બધી ખબર હતી, એ કોઈ દિવસ કોઈ સાથે પંગો ન લેતો. વિભીષણ જે છે એ રામ ભક્ત હતો, અને રાવણ જે છે એ રામનો દુશ્મન બન્યો. એક જ માતા પિતાના છે ને, એને પરવરિશ કરનારા બીજા કોઈ હતા? મા બાપને દોષના ટોપલા, દરેક જગ્યાએ મા બાપ દોષના ટોપલા ધારી હોય એવું એ જરૂરી નથી. અત્યારે સંતાનોની અંદર કઈ પ્રકારની એની બુદ્ધિ ચાલે છે એ આપણે નક્કી કરી શકીએ નહીં. ભરોસાની ભેંસને પાડો આવે, આપણે પાડીની રાહ જોઈને બેઠા હોય ને કે મારી ભેંસ વ્યાહીએ ને પાડી આવીએ ને 1.5 લાખ 1.5 લાખની ભેંસ થાય, એમ કહીને આપણે રાહ જોઈને બેઠા હોય તો એને પાડો આવે તો એમાં કંઈ કોઈનું હાલે નહીં. એમ સંતાનોય ભાઈ બગડે. એટલે સાંત્વના આપવી, પણ અત્યારે સગા સંબંધીઓ સાંત્વના નહીં આપે, એ તમારી ધચિયા ઉડાડશે કે આણે આમ કર્યું, ઓમ કર્યું, ઓમ કર્યું. સૌથી વધારે મીઠું, મરચું, મસાલો, ગરમ મસાલા ભેળવી, જેમાં જે ન્યૂઝવાળા જે છે, હમણાં હું વિડીયો જોઉં છું ને, તો પેલી કોઈ ગાયક કલાકાર છે આરતી સાંગાણીને જે હોય આપણે ભાઈ, એ દીકરી એનો ખુદનો પ્રશ્ન છે, પછી સામેવાળાનો ખુદનો પ્રશ્ન છે, પછી બીજી એક કોકે કર્યું તો એનો ખુદનો. માણસ કંઈ સામાન્ય ડિસિઝન કોઈ પોતાની જિંદગીના ના લઈ શકે, કોઈ એ કંઈ ડિસિઝન ન લઈ શકે. એક સાચું કહું ને તો આજથી રામાયણ થઈને હજારો વર્ષ પહેલાં થઈ રામાયણ. સીતાનો સ્વયંવર થયો હતો, દ્રૌપદીનો સ્વયંવર થયો હતો, નળ દમયંતીનો સ્વયંવર થયો હતો. ઘણાયના સ્વયંવર આપણે આપણી મોઢે સાંભળેલા છે, વિચારો તમે. અને આ 21મી સદીની અંદર સરસ મજાના ઓલા સુરતના જેણે 5000 દીકરીઓને પરણાવી છે પોતાના ખર્ચે અને કન્યાદાન કર્યું છે, સાંગાણી એની અટક, લગભગ આઈ થિંક એ જ છે. એણે સરસ મજાનો એનો વિડીયો જોજો તમે, એણે સરસ મજાની વાત કરી કે આજે વિશ્વ ક્યાં પહોંચ્યું છે, અને ભારત હજી આની આરે પરણીને આની આરે પરણશે ને આની આવું કર્યું ને, આ જ્ઞાતિ જાતિના ભેદભાવની પાછળ પડી છે. આપણો બાળકોને આપણે ભારતનો વિકાસ કેમ થાય, આપણા ઘરનો વિકાસ થાય, અથવા તો આપણું કુટુંબ કેમ આગળ વધે ને એ શીખવવાનું છે. જ્ઞાતિવાદ કે જ્ઞાતિવાદ શીખવવાના નથી. સનાતની બધાય સનાતની જ હોય. એ તો વર્ણ વ્યવસ્થા, મેં તમને વર્ણ વ્યવસ્થા એક વિડીયોની અંદર કદાચ જણાવી હતી કે આપણી વર્ણ વ્યવસ્થા શું કામ બનાવી બ્રહ્મદેવે. આપણે 4 મનુના પુત્રો છીએ, જે ભારતની ભૂમિ ઉપર વાસ કરે છે ને, એ 4 મનુના પુત્રો છે. એ મનુના પુત્રની અંદર 4 એક જ માતા પિતાના સંતાનો છે, તો એમાં ક્યાં વર્ણભેદ આવ્યો? આ તો જેની બુદ્ધિ પ્રમાણે સૌને કામ સોંપ્યું હતું. આ બધું આપણે ભૂલી ગયા, જ્ઞાતિ ઉપર ચડી પડ્યા અને જે હોય એ ટૂંકમાં. પણ થાકેલા હારેલા હોય એને સાંત્વના આપણા પરિવારની અંદરથી નહીં મળે. આવી કોઈ પણ જાતની ખોટી અપેક્ષા સાથે જીવવું નહીં. અત્યારે તો ઓલું છે કે તમે હોસ્પિટલની અંદર દાખલ હોય ને એટલે તમારી ખબર કાઢવા આવશે, અને ખબર કાઢી અને પછી તમને કહેશે કે આ થયું. અરે એક ભાઈ છે ને, તમને એનો એક ઉદાહરણ આપું કે એક ભાઈને કમળો થયો હતો, એટલે એના ભાઈઓ ને બહેનો ને ખબર કાઢવા આવ્યા, પાડોશી ના તેન બધા. એટલે આ ભાઈને પૂછ્યું કે શું થયું? તો કે કમળો થયો. ઓય માં, કમળો થયો? કમળામાં તો કાંતિભાઈ મરી ગયા હતા. હવે એ કાંતિભાઈ તો કોણ હોય, એમ ખાલી એક્ઝામ્પલ છે, કોઈ નામ નથી. હવે એ જે માણસ પથારીમાં છે એને હિંમત અપાય કે એને આપણે હરાવી દેવાય? ઉલટાનું કહેવાય કે અરે કમળામાં શું હોય ભાઈ, 2 દિવસ તું જે છે ને એ દાળિયા ને કમરો મતરાઈ આવીને એનો ડોઝ લઈ લે, કાંઈ કમળો એટલે સામાન્ય કાંઈ નથી, કમળામાં શું થાય?
આ ન થાય. હિંમત હરાવવાની જ છે બધાને. મને બરાબર યાદ છે, અમે 1 મહિનો દિવસ બે બેનું એ હોસ્પિટલમાં કાઢ્યું હતું. અમને તો ખબર જ હતી ચોક્કસ કે આખું પેટ જે છે એ તાણા થઈ ગયું છે. તાણા કહીએ ને તો તાણા થઈ ગયું છે. તો શું થાય એમ ભાઈને ડૉક્ટરે કહી દીધું હતું કે અઠવાડિયું કે 10 દી કે 5 દી કે 2 દી કે 24 કલાક કાંઈ નક્કી નહીં. છતાંય અમે ભાઈને એટલું કહેતા કે ભાઈ તારે કાંઈ છે જ નહીં, કંઈ તકલીફ જ નથી તને. અને એમ કરતાં એના છેલ્લા શ્વાસ સુધી અમે એને નહોતું ખબર પડવા દીધી કે ભાઈ તને આમ તારે આ કરાવવું તે કરાવવું ને. એટલી હિંમત અપાય. આપણું હોય કે બીજાનું હોય, સાથ ના આપી શકીએ તો એમ મૃત્યુના આરે પહોંચી જાય ને એટલો એને આઘાત તો ના જ આપીએ. તો આવું છે ભાઈ બધું. જીવન તો ખબર નહીં, માણસને ખબર નહીં કોકના જીવનની અંદર આવી હતાશા લઈ આવવાની શું જરૂર છે. હું તો એમ કહું છું કે બને તો કોકની હિંમત બનો. કોકને લાચાર થઈ જાય ને એવી પરિસ્થિતિનો સામનો આપણે એની સામે કોઈ દિવસ લઈ આવાય નહીં. હિંમત બનાય, હિંમત ગમે એની તમે હિંમત બનો ને. ગરીબ માણસની પાસે જઈને ઉભા રહ્યો ને, અરે રે ગરીબ ગરીબ હતા. મારી છોકરીઓ કોઈ કહે મેડમ ફી નથી ભરાણી, અરે હું તમારા પાસે હું મારું જ ઉદાહરણ આપું કે દીકરા હું 10મું ભણતી ને મારી પાસે ચોપડા લેવાના પૈસા નહોતા. એમાં હું અહીંયા મા બાપ ગરીબ હોય એમાં હું તે ગરીબી કંઈ ખરાબ થોડી છે. આપણે ગરીબી છીએ એટલે કંઈ ખરાબ માણસ થોડા છીએ. આવું તમે બાળકની હિંમત આપો, તમારા આસપાસના તમારા સગા સંબંધીઓને ખંભો પકડીને ઉભા રહ્યો. પણ આ યુગની અંદર આવું લગભગ આપણને ક્યાંય જોવા મળશે નહીં. સંસારનું ચક્ર જે છે આમ જ ફરશે. પણ આપણે 100 વાતની એક વાત, જેમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો સારથી બની અને સહારો બન્યા હતા, એમ જીવનની અંદર ક્યાંક આપણને આવો ભગવાન મોકો આપે તો આપણે એનો સહારો બનીએ તો જીવનભર આપણું ઋણ એ માણસ ભૂલે નહીં. અને જેનો આપણે સહારો બન્યા હોય ને એને ક્યારેય જતાવાય પણ નહીં કે હું તારો સહારો બની છું. એટલે એ આપણો ઋણી પણ એને મનની અંદર તકલીફ પણ ના થાય. તો આજના વિચાર સાથે આ વિડીયો પૂરો કરું છું. આવા વિચારો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. 2 ચેનલ છે મારી, જ્યોત્સનાબેન ઓડી, જ્યોત્સનાબેન એજ્યુકેશન અને આરજે ઓડી. આવજો. સીતારામ.